અને આ વખતની આપણી રાઈડ છે ડબકા, એટલે મારું ગામ. ડબકાથી સીધી ઉજ્જૈન 400 કિલોમીટરની રાઈડ છે. એમપીના બે જ્યોતિર્લિંગ કવર કરવાના છે અમે લોકો. જે ગુજરાતી ગાડીમાં કાઢ્યું, પાર્સિંગ જોઈને ગુજરાતી પાર્સિંગ જોઈને કાઢ્યું છે તે. બસ આજે ટેમ્પરેચર બતાવે છે 45. બસ તમે આવું આટલું 45. ટ્રીપ અમારી પતી જાય છે અને ઉજ્જૈન આઈ થિંક અમે લોકો 2 કલાકમાં પહોંચી જઈએ છીએ, કારણ કે 50 કિલોમીટર ઇન્દોર અને 50 કિલોમીટર ઉજ્જૈન, તમે 100 કિલોમીટર આવી છે એટલે 2-2.5 કલાકની જો કાઉન્ટિંગ કરું 12 વાગ્યા છે ત્યારે. ઓ ભાઈ 130 કિલોમીટર પછી હોટલ ઘનશ્યામ પર આવી ગયા છે અમે લોકો. હેલો ગાઈઝ, જય શ્રી રામ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. ધીસ સાઈડ ફેવરેટ અમૂલ પ્રજાપતિ વિથ અનધર ટ્રાવેલ સિરીઝ. અને જો આજે રાઇડિંગ જેકેટ, પછી ઇની સેફ્ટી, રાઇડિંગ શૂઝ અને આપણી બાઇક અત્યારે રેડી છે. અને ટાઈમ થયો છે, જો બતાવું તમને એક જ મિનિટ. ટાઈમ થયો છે રાતના 2 વાગ્યા. જો રાતના 2 વાગ્યા છે અને એક્ઝેક્ટ ઊભા છે અમે લોકો હનુમાનજીના મંદિરે. અને આ રહ્યો આપણો સામાન રેડી છે પાછળ. આ રહ્યું આપણું બેગ. હું પણ કમ્પ્લીટ રીતે રેડી છું. ગોપ્રો એટેચ કરીને જો. અને આ વખતે જો 1 હેલ્મેટ અને આ 2 હેલ્મેટ. અને આ વખતની આપણી રાઈડ છે ડબકા, એટલે મારું ગામ. ડબકાથી સીધી ઉજ્જૈન 400 કિલોમીટરની રાઈડ છે. એમપીના બે જ્યોતિર્લિંગ કવર કરવાના છે અમે લોકો. જે આવ્યા છે ઓમકારેશ્વર અને ઓમકારેશ્વર ને મહાકાલેશ્વર, એટલે ઉજ્જૈન. આ 2 જ્યોતિર્લિંગ કવર કરવાના છે. ઓલરેડી 2 જ્યોતિર્લિંગ હું બાઇક કાર તો 50 વખત ફરી ચૂક્યો છું, પણ આ વખતે ડિફરન્ટ રાઈડ છે. ફર્સ્ટ રાઈડ છે અમારી બુલેટ પર અને પિલિયન રાઇડર સાથે છે ભાઈ. આ વખતે પિલિયન રાઇડર સાથે છે. અરુણભાઈ અમારે પિલિયન રાઇડર છે, એટલે આ વખતે એક્સપિરિયન્સ કંઈક યુનિક રહેશે. અત્યાર સુધીની મારી ટ્રીપ સોલો ટ્રીપ રહી છે. આ વખતે છે પિલિયન રાઇડર સાથે અને ટ્રીપ છે એમપીના 2 જ્યોતિર્લિંગ. અત્યારે ઊભા છે હનુમાનજીના મંદિરે રાયપુરા ગામમાં. અહીંયાથી દર્શન કરીને, હનુમાનજીના દર્શન કરીને અમે લોકો આગળની ટ્રીપ સ્ટાર્ટ કરીશું. ટાઈમ થયો છે રાતના 2 અને અમારે કવર કરવાના છે આવતીકાલ રાત સુધીમાં 400 કિલોમીટર, એટલે સીધું ઇન્દોર ઉજ્જૈન પહોંચવાનું છે. અને એની વચ્ચે અમારે કવર કરવાના છે 45 ડિગ્રીનો તાપ. બસ એટલે હનુમાનજીને પ્રાર્થના કરે છે કે અમારી ટ્રીપ સરસ રહે, જોરદાર રહે અને કોઈ પ્રોબ્લેમ ના આવે. અત્યારે એટલી બધી ખતરનાક ગરમી છે ને ભાઈ, રાત્રે 2 વાગે છે પણ ગરમી બહુ જ ખતરનાક છે. અમારા હેલ્મેટને બધું રેડી છે, સેટઅપ થઈ ગયા છે કમ્પ્લીટ રેડી. અમારા મોટાભાઈ પણ રેડી છે. બસ ટ્રીપ સ્ટાર્ટ કરે છે અને નીકળીએ. મળીએ આપણે સીધા ગોપ્રોમાં. બાય બાય, જય મહાકાલ. ચાલો, સરસ હનુમાનજીના દર્શન કરીને અમે લોકો આગળ અમારી ટ્રીપ સ્ટાર્ટ કરીશું. આ બેગમાં અમારું એ પર્સને ઇમરજન્સી વસ્તુઓ છે, પાવર બેંક છે, બોટલ છે, બધી વસ્તુઓ આમાં છે. રાતના કમ્પ્લીટ વાગ્યા છે 2:20. હેન્ડ ગ્લોવ્સની કંઈ જરૂર છે નહીં. કેવું મોટા ભાઈ, રેડી કમ્પ્લીટ ને? ચાલો બે જાઓ. પિલિયન રાઇડર સાથે ભાઈ પહેલી ટ્રીપ છે મારી આ. જય શ્રી કૃષ્ણ ભજન દેવ. અને બેઝિક સેફ્ટી છે ભાઈ, હેલ્મેટ અમે બંને જણાએ પહેર્યા જો. અહીંથી બુદ્ધિસ્ટ ફ્લેગ હતા, બુદ્ધિસ્ટ ફ્લેગ કરી નાખ્યો છે મેં, કેમ કે પરફેક્ટ અમે સ્પીડ દેખાય એટલા માટે જો. ચાલો 995 હજાર કરી દો કમ્પ્લીટ. 10 લીટર. ઓકે, 10.64 હજાર આવી ગયું, કમ્પ્લીટ ફૂલ થઈ ગઈ છે. હવે સીટ જે આપણે ગુજરાત બોર્ડર પર કરી દઈશું, કેમ કે ઇન્દોરનો ભાવ અલગ હશે પાછો. ચાલો ભાઈ, ફ્યુઅલ અપ થઈ ગયું છે. સીધા અહીંયાથી નીકળીશું હવે અમે લોકો વડોદરાની આઉટ સાઈડ, એટલે સીધું આપણે ગોધરા, દાહોદ અને એમપીનો રસ્તો પકડીશું. હવે લાસ્ટ બીજું ફ્યુઅલ અપ થશે આપણું ગુજરાતની બોર્ડર પર, કેમ કે આ ભાવ વધારે છે ભાઈ. ત્યાં આગળ 105 ભાવ છે ઇન્દોરમાં અને આગળ 95 છે, 10 રૂપિયાનો ફરક પડશે એવું છે. ટાઈમ થયો છે ભાઈ રાતના 3 અને આખું વડોદરા સુમસામ છે, એકદમ શાંત છે વડોદરા. એટલે અમારા બુલેટનો અવાજ છે. અને દિવસના 3 ને રાતના 3 બહુ હાફ જમીનો ડિફરન્સ છે ભાઈ. દિવસના 3 વાગે ને ભાઈ તમારા જગ્યા પર ઊભું ના રહે, એટલો ટ્રાફિક, એટલો અવાજ. અને રાતના 3 વાગે ખાલી અમારો જ અવાજ ને અમારો જ બુલેટનો સાયલેન્સર, બસ આ તેનો જ અવાજ છે ભાઈ. આખા દિવસે કોઈ ચાન્સ છે કે તમે તમારો અવાજ પણ પાછળ સંભળાય? કેમ અત્યારે નોર્મલ વાતો કરે છે ને પાછળ આઈજી સંભળાય છે એવું. દિવસે હેલ્મેટ પણ ના પહેર્યું હોય ને તો મારે મોટેથી બોલવું પડે. અત્યારે હેલ્મેટ સાથે પણ આરામથી આપણે રહેવું છે.
એકદમ શાંત વાતાવરણ છે ભાઈ. મને વડોદરાનું એકદમ શાંત. 3 વાગે છે પણ લાગતું નથી 3 વાગે અત્યારે. એકદમ શાંત વાતાવરણ છે ભાઈ. બસ દિવસ વાતાવરણ મળે ને જોરદાર મોજ પડી જાય ભાઈ. એક સ્ટોપ અત્યારે લીધો છે અમે એક્ઝેટ ઉપર છે ગોલ્ડન ચોકડી પર. આગળ ઊભા હતા પણ ત્યાંથી અમે સ્કીપ કરીને આ બાજુ આવી ગયા, કેમ કે આની ચા આપણે ટ્રાય કરે છે, બહુ જોરદાર છે. અમારું બેગનું ભાઈ અમે લોકો છે ને લોકેશન ચેન્જ કર્યું. પહેલાં આડું મૂકી દીધું, ફરી ઊભું કરી દીધું. અત્યારે એકદમ એ કર્યું, અંદર કપડાં છે, બીજું કંઈ છે નહીં. અને મેન જે સામાન છે મારો પહેલાં બેગમાં છે એમ. અને ગરમ ગરમ ચા બને છે, તમે ચા પીને જ જઈએ. મેં ઘડિયાળ કાઢને કીધું છે ને રાઇડિંગ ગ્લોવ્સ પર ઘડિયાળ ફાવતું નહીં. ટાઈમ કેટલો થયો છે? બરાબર 3:10 થઈ છે. જો કંઈ નહીં, ગરમ ગરમ ચા પીએ. પછી 5 વાગે અમે 2 કલાક કન્ટિન્યુ ચાલીએ. ખાલી આનો પ્રોબ્લેમ છે કે આનો માઇકનો મારે સેલ ઉડી ગયો છે ને યાર. હવે કંઈક સેલ હોતો પડશે કોઈ જગ્યાએ, એવું છે. મળી જશે. હા, એ મળી જાય એટલે વોઇસ ક્લિયર આપણો. અને ત્યાંથી ટ્રાય તો કરે છે, બેસ્ટ જ અવાજ આવે છે. આપી ચાનું કીધું મિત્રને કે આપો, ડેસ્ટિનેશન બહુ દૂર છે અમારું. સાંભળ્યું? હજુ 20-30 કિલોમીટરનો સ્ટોપ છે પહેલો, 400 કિલોમીટર જવાનું છે. બહુ લોંગ છે ને. 3 વાગ્યા પડશે હજુ. અને આ ભાઈ બહુ જોરદાર કામ કરે. આટલી ગરમીમાં અમારા માટે જરા સરસ ચા બનાવો તમે યાર. ફૂલ મસાલાદાર અને જો ગરમ દૂર ઉપર તો હાલ દેશે. પણ આપણે પેડ પ્રમોશન નહીં કરતા, ફ્રી પ્રમોશન કરવાનું. પેડ પ્રમોશન નહીં કરતા. અવર હોર્સ ઇઝ રેડી. જો કમ્પ્લીટ રેડી છે. થોડું બેગ મૂકવા હતું, બુલેટને મોડિફાઈ નહીં કરાવ્યું પ્રોપર રીતે, પણ કંઈ કરીશું નવાજુ નહીં. લગેજ માટેનું બેસ્ટ, પણ લગેજ માટે કેરિયર જે કામ લાગી ગયું સરસ. જે આ રહ્યું કઈ છે? હા 100% આઈસ્ક્રીમના કપમાં ચા છે ભાઈ. આ ક્યાં હે ને ભાઈ એક્સેપ્ટ કરી લીધું. હવે ટાઈમ વેસ્ટ કરતા નહીં. અને નેક્સ્ટ સ્ટોપેજ અમારું રહેશે હોટલ ઘનશ્યામ, દાહોદ રોડ ઉપર. અમારું રેગ્યુલર લોકેશન સ્ટોપ છે ભાઈ. અને એ છે સ્ટોપ છે 103 કિલોમીટર હતો ને? હા 103 કિલોમીટર. હા ના ભાઈ, અમારી ભાઈ બેઝિક સેફ્ટી હાથે છે અમે લોકો. જો હેલ્મેટ પહેરીને. ચાલો ભાઈ, જય બજરંગ બલી. ચાલો હવે મળીએ તમને સીધા આગળ જઈને. પાવર શોધવાનો છે, પાવર. કારણ કે માઇકનો પાવર જતો રહ્યો છે. આ ડાયરેક્ટ રેકોર્ડ કરું છું, થોડો વોઇસ ક્લિયર આવે છે. બટ થોડું તમે ચલાવી લેજો યાર થોડું. હવે હોટલ ગોલ્ડન પેલેસ પર ઊભા છે ભાઈ. હાલોલ છે, અહીંયાથી 10 કિલોમીટર બાકી છે હાલોલ આપણું. બટ અહીંયા છે ને ભાઈ, મારે ક્વેરી શું હતી ખબર છે? આ પાવર લાવવાનું ભૂલી ગયો તો મારી પાસે પાવર ઓલરેડી 10 પેન્ડિંગમાં પડ્યા છે ઘેર. પણ કે ને કે યાર કંઈક જગ્યાએ જઈએ ને એટલે ગઈમાં કશું તો ભૂલી જ જવાય. એમાં હું આ ભૂલી ગયો છું પાવર. અને માઇક લોંગ ટાઈમ પડી રહે ને એટલે પાવર ઓટોમેટિક ઉડી જ જાય. હવે મારે એમાં એવું થયું કે હું કોઈ બી જગ્યાએ જાઉં પાવર ચેક કરીને જ જોઉં. આ વખતે પાવર ઉડી ગયો તો મને ખબર હતી નહીં. બહાર નીકળે ટ્રીપ પર પછી ખબર પાવર ઉડી ગયો છે. તો પણ મેં થોડું ચલાવી લીધું. પણ ફાઇનલી કામ સક્સેસફુલ થઈ ગયું ભાઈ. દિલથી કામ બજરંગ બલીને પ્રાર્થના કરી હતી ભાઈ કે ગમે ત્યાં મારું કામ અટકાવશો ને યાર. સવારે પાવર મળતો, પણ અત્યારે તો કોઈ રિસ્ક લેવા માગતા નથી અમે લોકો. એટલે મેં કીધું ગમે થાય પાવર આપી દઉં બસ. હલો હલો હલો, પાવર મળી ગયો છે, પાવર મળી ગયો છે. પેલાને હવે કંઈક ઘંટી ઘોડ્યા કરીએ છીએ પાવર સારું. કઈ ગયો સેમ્પલ આપણો? આ માઇક ટેસ્ટિંગ ચાલે છે ભાઈ. પાવર આપી દે ગમે તે કંઈ બરાબર છે. ટ્રાય કરીએ છીએ ભાઈ. 5:30 થયા છે. ધીરે 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 અજવાળું થઈ ગયું સરસ. અને 5:30નું અજવાળું થઈ ગયું ભાઈ. જો ઉનાળામાં 5:30 વાગ્યાનું અજવાળું થઈ ગયું છે. અને ભાઈ 5 થી 7, 4 થી 7 આ ટાઈમ એવો છે ને ભાઈ કે જે ઊંઘ આવે એવો ટાઈમ છે. હવે અમારે બંનેને થોડી ઊંઘ આવી છે. પણ આગળ એક સેફ હોટલ છે, હોટલ ઘનશ્યામ. અમારું દર વખતનું ફિક્સ સ્ટેન્ડ છે ભાઈ લોકેશન હોટલ ઘનશ્યામમાં. એટલે અમે લોકો ત્યાં હોલ્ડ કરીશું. અને ત્યાં અડધો કલાક અમે લોકો મસ્ત રેસ્ટ લઈશું. કેમ કે જો ઓલ ઓવર છે ને અમે લોકો 120 કિલોમીટર ફરે છે. 10 કિલોમીટર જ હોટલ રહી અને 130 કિલોમીટર અમે લોકો ફરીશું. અને જે ટાર્ગેટ અમે લોકો નીકળી ગયા. અમે લોકો 130 કિલોમીટર ફર્યા. હવે હોટલ પર મસ્ત રેસ્ટ કરીશું. પછી આગળ અમે ડ્રાઈવ સ્ટાર્ટ કરીશું. હવે બોડી થોડો રેસ્ટ માગે છે. આખી રાત જાગ્યા છે અમે લોકો. બરાબર છે. મળીએ હોટલ ઘનશ્યામ પર. લો ભાઈ 130 કિલોમીટર પછી હોટલ ઘનશ્યામ પર આવી ગયા છે અમે લોકો. સરસ સ્ટે થઈ ગયો ભાઈ અમારો. સરસ રાઈડ થઈ ગઈ ભાઈ. હવે સરસ સ્ટે કરીશું અમે લોકો. મસ્ત જગ્યા પર ગાડી લગાડી દઈએ. 007 જો MSD એવરીવેર થાલા ફોર અ રીઝન. ચાલો સાઈડમાં ગાડી લગાડી દઈએ સરસ. ત્યાં આગળ જઈએ અમે. 7:30 થયા છે ભાઈ સવારના. આ રહી અમારી ગાડી. અને અમે લોકો ઘનશ્યામ પર હોલ્ડ લીધો. અને હોલ્ડ લીધો આરામ કરવા માટે જ. કેમ કે ઊંઘ બહુ ખતરનાક આવી હતી. પણ હવે જે રાઈડ થશે ને ભાઈ 2 કલાકની ઊંઘ લીધી અમે લોકો. બહુ જોરદાર ઊંઘી ગયા ભાઈ. ઓકે મોટા ભાઈ ઊંઘી આવી 1 કલાકની ઊંઘ આખા નાઈટ છે.
હવે જે આમ રાઈડ જશે ને અમારી બહુ જોરદાર રાઈડ જશે. અમારે ખાલી પાવર નેપ જશે. પાવર નેપ, આ પાવર નેપ 2 કલાકનો છે. અરે અમારી ગાડી આમાં સામાન છે. હવે મસ્ત ફ્રેશ થઈશું, ચા પીશું અને ફૂલ જબરદસ્ત એનર્જીથી હવે લોકો આગળની ટ્રીપ સ્ટાર્ટ કરીશું. 2 કલાકની જે ઊંઘ રહી ને બહુ જબરદસ્ત જોરદાર ઊંઘ આવી ગઈ યાર. પણ હવે ટાઈમ છે ફ્રેશ થઈને આગળ જવા માટેનો. હજુ પણ કેવું થોડા 7 વાગે ઉઠી ગયા તમે લોકો, પણ અડધો કલાક મેં કીધું વધારે રેસ્ટ કરી લઈએ, એમ કે હજુ આપણે જવાનું છે 250 કિલોમીટર જેવું. હવે ઓલમોસ્ટ આપણે દાહોદ તો પહોંચી ગયા છે. સીધા આપણે પહોંચીશું આવી છે ઇન્દોર માટે. ચાલો ફ્રેશ બેસ થઈને આ બાજુ પણ છે વોશરૂમ અને આ બાજુ પણ છે, પણ આ બાજુ થોડું વ્યવસ્થિત છે એટલે આપણે ક્લીન એરિયામાં જઈશું. ચાલો તો ભાઈ ટાઈમ થઈ ગયો છે સવારના 8:15 જેવું થયું છે. ચા નાસ્તો બાકી છે પણ ફ્રેશ થઈ ગયા છે કમ્પ્લીટ અમે લોકો. ખાલી નાના નહીં પણ જોવા ક્લિયર એકદમ પેલું કેવું 5 kg છે ક્લિયરિટી, ખાલી ફેસ વોશ છે ઓનલી. 10 મિનિટમાં ફેસ વોશ જેવી ક્લિયરિટી, મતલબ શું કે 5 kg ક્લિયરિટી આવી ગઈ છે. સામાન અમારા બધા આગળ છે ઓલરેડી. જો હવે ચા નાસ્તો અહીં જ કરીશું. અહીંની ચા બહુ જોરદાર છે. ચા નાસ્તો કરીને પછી આપણે આગળ નીકળીશું. અને ખાલી ભીનો છે થોડી તાપમાં આપણે બાઇક લઈ આવીએ દિવસમાં અને હું કહું એને કરીએ એક વ્યવસ્થા. ચાલો ભાઈ ચા નાસ્તો કરી પાછા મળીએ આપણે, રાઈડ કન્ટિન્યુ કરીએ. મેનુ છે ભાઈ આપણું ચા અને પૌવા 2 જ વસ્તુ છે ભાઈ. ઘણા બહુ ભજીયા ખાવાની. અરે સમોસા હતા રૂંજો ખરી જ છે સમોસા. હા તો વાંધો નહીં આગળ કરીશું. ગરમ છે इंदौर जा रहे थे, इंदौर ही पहुँच तो खाएगी हम लोग इधर शुरुआत कर लें. अरुण पहुँच कराऊँ છું બરાબર. 2 चम्मच दे देना मस्त. લે આમાં હું કહું તો સાંભળ, આજે પૌવાની ક્વોન્ટિટી છે ને પકડા. પેલા ભાઈ એવું કહેતા કે પૌવા ખતમ હો ગયે અભી કડક હો ગયે એમ. તમે તું કામ કર દે, કડક હો ગયે ચલે ગए આપણે ક્વોન્ટિટી આપણે આવી દેના એટલે ક્વોન્ટિટી ડબલ આવી જાય. કેમ કે બહુ ચાલાક એટલે થવાની ગઈ. જો આ ક્વોન્ટિટી ડબલ આપી એને 40ની ક્વોન્ટિટી આલી એમ. ચા ચાખી ટેસ્ટ કર મસ્ત. રાત્રે એની મસ્ત હોય. રાત્રે અડધા કલાક બદલી ગયા છે ને એટલે એવા ચાલુ કરી દે પૌવા. આ હળવું હોય તો સ્ટાર્ટઅપ સારું રહેશે આપણું. સરસ 8:45 થઈ છે ભાઈ. ઓલમોસ્ટ અમે લોકો 5 વાગ્યાના આ જગ્યા પર ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ. હવે કોઈ જગ્યાએ ભાઈ સ્ટોપ લેવાનું નથી, સીધું કન્ટિન્યુ ચાલશે ગાડી અમારી. 100 કિલોમીટર સુધી ડ્રાઈવ કરીશું આપણે, પછી આપણે આગળ નીકળી જઈશું. હવે નેક્સ્ટ સ્ટોપ આપણું એવું રહેશે, આપણું ગુજરાતનું લાસ્ટ પેટ્રોલ પંપ જે હશે ત્યાં ફ્યુલ અપ કરીશું. હજુ પેટ્રોલ આપણે છે બતાવતા આપણે હજુ પેટ્રોલ છે ને આપણે છે લાસ્ટ એક જ પોઈન્ટ જ રહેશે અને ફૂલ રાઇડિંગ ગિયર સાથે છે. હવે કોઈ જગ્યાએ સ્ટોપ લઈ ગયા નહીં. ચલો ભાઈ હવે આપણે મેઇન પરીક્ષા આવશે ભાઈ, મેઇન એક્ઝામ આવશે. હવે આપણી 9 વાગ્યા છે, તાપ આવી ગયો ધીરે ધીરે. પણ હવે જે શરૂઆત છે ને આપણી ભાઈ રાઈડની એ હવે ભાઈ જબરજસ્ત શરૂઆત થશે ભાઈ. કેમ કે રાત્રે તો મસ્ત ટ્રાવેલિંગ થઈ ગયું જોરદાર અને એ પણ એકદમ ચિલ્ડ વાતાવરણમાં. પણ હવે ખબર પડશે કે ભાઈ કેવો તાપ છે ને કેવી ગરમી છે ને કેવી રીતે રાઈડ થાય છે. બસ આજે ટેમ્પરેચર બતાવે છે 45. બસ તમે હું આટલું 45માં હું જોઉં છું. બસ તમારે ખાલી વિડીયોમાં એક કોમેન્ટ એક લાઈક કે સબસ્ક્રાઈબ કરે પણ બસ એટલે લાગશે ભાઈ મારી મહેનત સફળ થઈ ગઈ. ચાલો ભાઈ હવે સીધું આપણું સ્ટોપેજ રહેશે. જો અમે પીપલોદમાં છે, પીપલોદમાં દાહોદ. હવે અમારું સ્ટોપ રહેશે સીધું નેક્સ્ટ. જો ગાડી કે લગે લોકો બતાશે ધીરે થાય એવું. लो भाई फाइनली अपना रॉयल एनफील्ड एंटर हो चुका है मध्य प्रदेश में. मध्य प्रदेश में भाई फर्स्ट टाइम अपनी गाड़ी आई गई है. केम के भाई फर्स्ट ट्रिप है नहीं आ चेकपोस्ट जो भाई मोटी गाड़ी अगर चेकअप करे आगे जवा जाने टोल रोड है अपने આગળથી ફ્રીમાં એન્ટ્રી છે. અને ભાઈ થયું છે એવું હવે કે ભાઈ લોકો પેટ્રોલ પુરાવાનું આગળ સ્કીપ થઈ ગયું છે એવું છે. એટલે કંઈ નહીં, એમપીમાં પેટ્રોલ પુરાઈ લઈશું. હવે એમપીનું જે બી હશે પેટ્રોલ. थैंक यू. आई गया जब हम लोग एमपी में मध्य प्रदेश में आपका हार्दिक स्वागत है भाई. मध्य प्रदेश में हमारा एनफील्ड एंटर हो चुका है. अभी 2 किलोमीटर के बाद पेट्रोल पंप आएगा अभी. पर अभी हम लोग पेट्रोल रेडी हो रहा है कि अभी ऐसा ही इंदौर जाना है. इंदौर में पेट्रोल पुराई છે એમ પણ ભૂલી ગયા છે તો હવે જવા દઈએ છે.
ચાલો ભાઈ સીધા ભાઈ ઇન્દોર. આ જે રસ્તો છે ને ભાઈ, જે નવો રસ્તો બનાવ્યો છે આપણી એક્ઝેક્ટ રાઈટ સાઈડ છે ને મછલિયા ઘાટ, જે ઘાટીવાળો રસ્તો હતો થોડો રિસ્કી હતો, પણ હવે જો અહીંની ગવર્મેન્ટે જોરદાર રસ્તો બનાવ્યો છે. આખો પહાડ ખોદીને રસ્તા પર મસ્ત વચ્ચે રસ્તો બનાવ્યો છે અને મછલિયા ઘાટ આખું સાઈડમાં રહી ગયું છે. મછલિયા ઘાટ આખું સાઈડમાં રહી ગયું છે. ઘાટીવાળો રસ્તો હતો, ડુંગર ઉપર નીચે નાવાનું હતું બધું, એ ઘાટીવાળો રસ્તો ક્લિયર થઈ ગયો અને આ નવો હાઈવે એકદમ ન્યૂ બ્રાન્ડ ઓપન થયું છે ભાઈ. કારણ કે હું લાસ્ટ 3-4 મહિના પહેલાં આવ્યો તે ટાઈમ પણ મછલિયા ઘાટનો રસ્તો ચાલુ હતો અને આ વખતે જો નવો રસ્તો ઓપન થઈ ગયો છે એમ. એટલે હવે રિસ્ક જેવું કોઈ છે નહીં ભાઈ. રાત્રે પણ તમે આરામથી ટ્રાવેલિંગ કરી શકો છો. જો કે પહેલાં પણ આપણે ટ્રાવેલિંગ કરેલું જ છે, પણ એ જૂના નામથી ફેમસ છે કે મછલિયા ઘાટ એક રિસ્કી છે. પહેલાંના જમાનામાં ત્યાં બહુ ભાઈ પેલું લૂંટફાટ ને એવા બધા કેસ બનતા હતા એમ. પણ અત્યારે જો આપણે એક્ઝેક્ટ રાઈટ સાઈડ છે ને મછલિયા ઘાટ છે આ રે જો, અને ચેન્જ થઈ ગઈને મછલિયા ઘાટનો મેઇન હાઈવે બની ગયો છે હવે. એટલે સીધો હાઈવે ટુ હાઈવે જાય છે, પેલો રોડ સાઈડમાં નીકળી ગયો છે. 11:50 થઈ છે ભાઈ. કન્ટિન્યુ 86 કિલોમીટર ગાડી ચાલી. હવે એક બ્રેક લઈશું. શેરડીને રસ પીશું જોરદાર મસ્ત હવે, કારણ કે વરસાદ શું કે ગરમી ધીરે ધીરે ટેમ્પરેચર હાઈ જાય છે અને બાઇકને જરૂર છે આરામની, અમને પણ રેસ્ટની જરૂર છે એવું છે. અત્યારે ઊભા છે અમે લોકો મેં 50 કિલોમીટર ઇન્દોર આગી જજો. વચ્ચે અમે લોકો રેસ્ટ માટે ઊભા છે, શેરડીન રસ માટે ઊભા છે ભાઈ. ગરમીનું ટેમ્પરેચર ધીરે ધીરે વધે છે અને આ રહી અમારી ગાડી, રેસ્ટ માટે ઊભા છે 5-10 મિનિટ. અત્યાર સુધીની ટ્રીપો જોરદાર રહે છે ભાઈ, પ્રોબ્લેમ કોઈ આવે નહીં, કેમ કે સવાર જલ્દી નીકળે એટલે ધીરે ધીરે ટ્રીપ અમારી પતી જાય છે. અને ઉજ્જૈન આઈ થિંક અમે લોકો 2 કલાકમાં પહોંચી જઈશું, કારણ કે 50 કિલોમીટર ઇન્દોર અને 50 કિલોમીટર ઉજ્જૈન, તમે 100 કિલોમીટર આવી જશે એટલે 2-2.5 કલાકની જો કાઉન્ટિંગ કરું. 12 વાગ્યા છે અત્યારે. મસ્ત શેરડીન રસ પીશું. ખાવાની કોઈ ઈચ્છા છે નહીં અમારા લોકોએ, એટલે લસ્સી છે, ફ્રૂટ સલાડ છે એવું અમે પીશું. પછી આગળ અમે લોકો નીકળીશું. બરાબર છે. કેટલો અવાજ છે દેખજે. આપણું ગુજરાતી ગાયનમાં કાઢી દો, ગુજરાતી ગાયમાં કાઢીશ. પાર્સિંગ જોઈને ગુજરાતી પાર્સિંગ જોઈને કાઢ્યું. મજા આવી.